વાવ થરાદ પંથકનું લેડાવ ગામ આજે આધુનિક યુગમાં પણ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યું છે। 8 મહિના અગાઉ આવેલા પૂરના પાણી હજુ પણ ગામના પાદરે અને મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા છે। તંત્રની ઘોર નિષ્ફળતાને કારણે હવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। સરકાર અને વહીવટીતંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવતા અંતે ગ્રામજનોએ પોતે જ મેદાને આવવું પડ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે પાયાની સુવિધા માટે લોકોએ પોતાની જમીનો ગીરે મૂકી અને ફાળો ઉઘરાવીને લાખો રૂપિયાના ખર્ચે ટ્રોલીઓ ઠાલવી રસ્તો બનાવવાની ફરજ પડી છે। લોકશાહીમાં આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે રાજકીય કિન્નાખોરીને કારણે મંજૂર થયેલા રસ્તાઓ રદ કરવામાં આવ્યા છે। વિકાસની વાતો કરનારા નેતાઓ અત્યારે જનતાની પીડા જોવા પણ તૈયાર નથી। હવે જ્યારે નવું ચોમાસું માથે ગાજી રહ્યું છે ત્યારે લેડાઉના લોકો ભયના ઓથાર હેઠળ છે। જો તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થાય તો આખું ગામ બેટમાં ફેરવાઈ જશે। ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તો અને નિકાલ નહીં મળે તો તેનો જવાબ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા આપવામાં આવશે। હવે આમાં 8 મહિનાથી અહીંયા પાણી પડ્યું છે, બરોબર। પાણીની પૂરી સમસ્યા છે, હેડવાની તકલીફ છે। અહીંયા રસ્તો કર્યો છે, અહીંયા ખાડા છે, અહીં પરાંતથી હેડો છે, અહીંયા કોઈ સાધન મોટો હેડે એમ નથી। કોઈ 8 મહિનાથી પાણી પડ્યું છે। અમારે એટલી પરેશાની છે, ભારો પૂળો લાવવો હોય, કોઈ બારી જવું હોય, કોઈ અમારો આનો કોઈ નિર્ણય લેવડાતો નથી। અત્યારે વોટની ચૂંટણી આવે ત્યારે કે ઓમ કરજો ને તેમ કરશો, ગમે તે આવે, પૂલું આવે, પેલું આવે, બધી રીતે પરેશાની છે। હોય કને તમે દેખો ને તો અત્યારે કોઈ હેડવાની હાલત નથી। હોય કને અત્યારે માથામાં પાણી પડ્યું છે, બરોબર। એટલે આનું કંઈક કરો, આનું નિરાકરણ લાવો। 8 મહિના થઈ ગયા છે। અમારે અત્યારે આટલું તમને દોહવાળા વાણ કરી છે, અમારે તપાસ કરી છે, 2-3 વખતથી તો ઇન્ટરવ્યૂ લેવા અમારું આવ્યા છે। આવીને આવી રીતે ફોનમાં બોલાવે છે, પણ અમારો કોઈ હાલે પાડી લેતા નથી।